प्रिय मित्रों, जीपीएससी, यूपीएससी, स्टाफ सिलेक्शन, पीएसआई, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી ભારતના આધુનિક ઇતિહાસમાં બ્રિટિશ ભારતના શાસકો વિશે માહિતી મેળવીશું। ઈસવીસન 1833ના ચાર્ટર એક્ટ મુજબ બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા। तो જોઈએ ભારતના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા। લોર્ડ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1835માં કોલકાતા ખાતે મેડિકલ કોલેજની સ્થાપના કરી। ઈસવીસન 1835માં કાયદા પંચની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે લોર્ડ થોમસ મેકોલેની નિયુક્તિ કરી। વિલિયમ બેન્ટિકે ભારતમાં શિક્ષણના માધ્યમ માટે એક સમિતિની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે પણ લોર્ડ મેકોલેની નિયુક્તિ કરી। આ સમિતિની ભલામણને આધારે ભારતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવ્યું। લોર્ડ વિલિયમ બેન્ટિક પછી ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલ ચાર્લ્સ મેટકાફેએ પ્રેસ પરના પ્રતિબંધો દૂર કર્યા, તેથી તેમને લિબરેટર ઓફ પ્રેસ એટલે કે પ્રેસનો મુક્તિદાતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી લોર્ડ ઓકલેન્ડ ઈસવીસન 1829માં ત્રિપક્ષીય સંધિ, જેમાંના 3 પક્ષ, એક બ્રિટિશ, બીજા હતા અફઘાનના શાસક શાહ સુજા અને ત્રીજા હતા પંજાબના મહારાજા રણજીતસિંહ, તેમની વચ્ચે ત્રિપક્ષીય સંધિ થઈ। ઈસવીસન 1839માં દેવેન્દ્રનાથ ટાગોરે તત્વબોધિની સભાની સ્થાપના કરી। લોર્ડ ઓકલેન્ડ બાદ લોર્ડ એલનબરોના શાસન દરમિયાન દાસ પ્રથાનો અંત આણવામાં આવ્યો, એટલે કે દાસ પ્રથાનો તેમણે અંત આણ્યો। લોર્ડ એલનબરોએ રવિવારની રજાની શરૂઆત કરી। ત્યાર પછી લોર્ડ હાર્ડિંજના સમયમાં 1845 થી 46ના સમયગાળા દરમિયાન ભારતમાં અંગ્રેજો અને શીખ વચ્ચે ફર્સ્ટ એંગ્લો શીખ યુદ્ધ થયું, જેનું સમાપન લાહોરની સંધિથી થયું। હાર્ડિંજના સમયમાં એટલે કે ઈસવીસન 1847માં રૂરકી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવી। આ રૂરકી એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે। ત્યાર પછી લોર્ડ ડેલાઉસીએ ભારતમાં સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી, એટલે કે જીત, જપ્તી અને ખાલસા નીતિ તેમણે અપનાવી। આ ખાલસા નીતિ એટલે કે ડોક્ટ્રીન ઓફ લેપ્સ હેઠળ તેમણે પ્રથમ રાજ્ય સતારાને ખાલસા કર્યું। 1839માં સતારાને ખાલસા કર્યું। ત્યાર પછી 1849માં જયપુર અને સબલપુરને ખાલસા કર્યું। ત્યારબાદ 1852માં ઉદયપુર, 1853માં ઝાંસી અને 1854માં નાગપુર। મિત્રો, સિક્વન્સ પૂછાય છે, સૌપ્રથમ કયું અને સિક્વન્સમાં ગોઠવો કે કયા કયા રાજ્યો કયા સિક્વન્સમાં એમને ખાલસા કર્યા। ત્યાર પછી ડેલહાઉસીના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી। ભારતમાં પ્રથમ રેલવે લાઇન મુંબઈથી થાણે વચ્ચે નાખવામાં આવી હતી, જ્યારે ભારતમાં બીજી રેલવે લાઇન 1854માં કોલકાતાથી રાણીગંજ વચ્ચે નાખવામાં આવી હતી। ડેલહાઉસીના સમયમાં ભારતમાં પહેલી ટેલિગ્રાફ લાઇનની પણ સ્થાપના થઈ, એટલે કે 1854માં પ્રથમ ટેલિગ્રાફ લાઇન કોલકાતાથી આગ્રા વચ્ચે નાખવામાં આવી। તેથી ડેલહાઉસીને ભારતમાં ઇલેક્ટ્રિક ટેલિગ્રાફનો પિતા તરીકે ઓળખવામાં આવે છે। ડેલહાઉસીના શાસન દરમિયાન પોસ્ટ ઓફિસ એક્ટ 1854 પસાર કરવામાં આવ્યો, જે હેઠળ ટપાલ ટિકિટની શરૂઆત કરવામાં આવી। ડેલહાઉસીના સમયમાં ભારતમાં મોટા પ્રમાણમાં દીવા દાંડી એટલે કે લાઇટ હાઉસ બાંધવામાં આવ્યા। તેના સમયમાં PWD એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે જાહેર બાંધકામ વિભાગની રચના કરવામાં આવી।
આ બધા કાર્યોને લીધે લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. ડેલહાઉસીએ બ્રિટિશ સનદી સેવામાં નિયુક્તિ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરી. તેના સમયમાં 1855માં સંથાલ વિદ્રોહ થયો હતો. લોર્ડ ડેલહાઉસી પછી ભારતના ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ, ભારતના છેલ્લા ગવર્નર જનરલ. લોર્ડ કેનિંગના શાસન દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ઈસવીસન 1856માં હિન્દુ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરવામાં આવ્યો. હિન્દુ વિડો રીમેરેજ એક્ટ 1856. લોર્ડ કેનિંગના સમયમાં ભારતમાં મુંબઈ, કોલકાતા અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થઈ. મિત્રો, સિક્વન્સ યાદ રાખજો. 1857 વર્ષ સેમ છે, પરંતુ મંથ અલગ અલગ છે. સૌપ્રથમ મુંબઈ યુનિવર્સિટી, ત્યારબાદ કોલકાતા યુનિવર્સિટી, ત્યારબાદ મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થઈ. લોર્ડ કેનિંગના સમયમાં 1857માં ભારતમાં બળવો એટલે કે વિદ્રોહ થયો હતો. ત્યાર પછી મિત્રો, ભારત સરકારના અધિનિયમ 1858 હેઠળ ભારતના ગવર્નર જનરલને ભારતના વાઇસરોયનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો. એટલે કે વાઇસરોય જે ગવર્નર જનરલ હશે તે ભારતના વાઇસરોય એટલે કે ગવર્નર જનરલ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરશે અને બ્રિટિશ શાસક, બ્રિટિશ રાજા રાણીના વાઇસરોય તરીકે પણ ભારતમાં શાસન કરશે. તો હવે જોઈએ ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ. લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય એસ વેલ એસ ગવર્નર જનરલ. લોર્ડ કેનિંગે 1858માં અલ્હાબાદ ખાતે રાણી વિક્ટોરિયાના ઘોષણાપત્રની જાહેરાત કરી, જે મુજબ ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજનું શાસન અમલી બન્યું. લોર્ડ કેનિંગે ખાલસા નીતિ, જે ડેલહાઉસીએ શરૂ કરેલી ખાલસા નીતિ ડોક્ટ્રિન ઓફ લાપ્સ સમાપ્ત કરી. લોર્ડ કેનિંગના સમયગાળા દરમિયાન, લોર્ડ કેનિંગના શાસન દરમિયાન 1860માં જેમ્સ વિલિયમ્સ એ પ્રથમ બજેટ રજૂ કર્યું. તેથી જેમ્સ વિલિયમ્સને બજેટ પ્રથાનો પ્રણેતા કહેવામાં આવે છે. કેનિંગના શાસન દરમિયાન 1861માં ભારતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સ્થાપના થઈ, જેના સ્થાપક હતા એલેક્ઝાન્ડર કનિંઘહામ. એલેક્ઝાન્ડર કનિંઘહામને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ મહાનિર્દેશક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1861માં બ્રિટિશ સંસદ દ્વારા અથવા બ્રિટિશ સંસદમાં ઇન્ડિયન હાઈકોર્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો. 1862માં આઈપીસી એટલે કે ભારતીય દંડ સંહિતા અમલમાં આવ્યો. લોર્ડ કેનિંગ પછી લોર્ડ એલ્ગિનના સમયગાળા દરમિયાન ભારતમાં 3 હાઈકોર્ટની સ્થાપનાઓ થઈ. બરાબર, આગળ જોયું તેમ ઇન્ડિયન હાઈકોર્ટ એક્ટ પસાર થઈ ગયો તો 1861માં. આ કાયદા હેઠળ ભારતમાં 1862માં 3 વડી અદાલત એટલે કે હાઈકોર્ટની રચના કરવામાં આવી. આ સિક્વન્સ પણ યાદ રાખવો, કારણ કે સિક્વન્સની રીતે પણ પરીક્ષામાં પૂછાય છે. 1862માં પ્રથમ કોલકાતા હાઈકોર્ટ, ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટ, ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ લોર્ડ જોન લોરેન્સના શાસન દરમિયાન ભારતમાં પ્રથમ સમુદ્રી ટેલિગ્રાફ સેવાની શરૂઆત કરવામાં આવી. એટલે કે યુરોપ સાથે સમુદ્રી ટેલિગ્રાફ સેવાની શરૂઆત થઈ. લોર્ડ જોન લોરેન્સે ભારતમાં આઈએફડી એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ભારતીય વન વિભાગની રચના કરી. લોર્ડ જોન લોરેન્સના શાસન દરમિયાન 1866માં અલ્હાબાદ વડી અદાલત
એટલે કે અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના થઈ. તેમણે હુગલી નદીમાં મૃતદેહ ફેંકી દેવાની પ્રથા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર પછી લોર્ડ મેયોના શાસન દરમિયાન રાજકોટમાં રાજકુમાર કોલેજ અને અજમેરમાં મેયો કોલેજની સ્થાપના કરવામાં આવી. 1870માં કેશવચંદ્ર સેને ભારતમાં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની રચના કરી. લોર્ડ મેયોના શાસન દરમિયાન 1872માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી. 1872માં ભારતીય પુરાવા અધિનિયમ ઇન્ડિયન એવિડન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો. ઈસવીસન 1872 1872 આંદામાન અને નિકોબાર ટાપુ પર પોર્ટ બ્લેરમાં શેર અલી નામના પઠાણ દ્વારા તેમની હત્યા કરવામાં આવી. ત્યાર પછી લોર્ડ નોર્થબ્રુકના શાસન દરમિયાન 1873માં જ્યોતિબા ફૂલેએ સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. ત્યાર પછી લોર્ડ લિટને એક વાક્ય આપ્યું હતું. લોર્ડ લિટન coined the phrase, "The pen is mightier than the sword." લોર્ડ લિટન એક લેખક પણ હતા. તેમણે ઝેનોની નામની નવલકથા લખી હતી. ઝેનોનીનો ગુજરાતીમાં અનુવાદ ગુલાબસિંહ તરીકે ઓળખાય છે. ઝેનોનીનો ગુજરાતીમાં અનુવાદ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યો હતો. મિત્રો, મણિલાલ નભુભાઈ દ્વિવેદી એટલે ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખાય છે. ત્યાર પછી ઈસવીસન 1877 પ્રથમ દિલ્હી દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોર્ડ લિટનના શાસન દરમિયાન વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1878 પસાર કરવામાં આવ્યો, જેના દ્વારા ભારતીય સમાચાર પત્રો પર કઠોર પ્રતિબંધો લગાડ્યા હતા. ત્યાર પછી લોર્ડ લિટન દ્વારા ઘડવામાં આવેલ વર્નાક્યુલર પ્રેસ એક્ટ રદ કર્યો હતો. તેમણે અંગ્રેજો વિરુદ્ધ માત્ર અંગ્રેજી વર્તમાન પત્રમાં લખી શકાશે તેવી જાહેરાત કરી. ઈસવીસન 1881માં ફર્સ્ટ ડિકેડલ સેન્સસ એટલે કે પ્રથમ નિયમિત રૂપમાં વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. લોર્ડ રિપનના શાસન દરમિયાન 1881માં પ્રથમ કારખાના અધિનિયમ એટલે કે ફર્સ્ટ ફેક્ટરી એક્ટ પસાર કરવામાં આવ્યો. લોર્ડ રિપને 1882માં સ્થાનિક સ્વરાજ્યનો ઠરાવ એટલે કે રિઝોલ્યુશન ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ પસાર કર્યું. તેથી તેમને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા અથવા તો ભારતમાં પંચાયતી રાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે. લોર્ડ રિપને પ્રાથમિક શિક્ષણમાં સુધારા માટે 1882માં હન્ટર પંચની રચના કરી, હન્ટર કમિશન, જેમના અધ્યક્ષ વિલિયમ હન્ટર હતા. લોર્ડ રિપનના શાસન દરમિયાન 1883માં 1883માં ઇલ્બર્ટ બિલ પસાર કરવામાં આવ્યું, જે મુજબ ભારતમાં યુરોપિયનોનો ન્યાય માત્ર યુરોપિયન ન્યાયાધીશ જ કરી શકે તે જોગવાઈ રદ કરવામાં આવી. ત્યાર પછી લોર્ડ ડફરિનના શાસન દરમિયાન 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી, જેના સ્થાપક હતા એ.ઓ. હ્યુમ સિમલાના સંન્યાસી તરીકે ઓળખાય છે. તો મિત્રો, બ્રિટિશ ભારતના શાસકો વિશેની આ માહિતી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય તેવી આશા સાથે થેન્ક યુ.